સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી એક શરમજનક અને ક્રૂર ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ લગ્ન કરનાર એક રત્ન કલાકાર પતિએ પોતાના 3 મિત્રો સાથે મળી પોતાની પત્ની પર ગેંગ રેપનો ભયાનક ગુનો કર્યો હતો. પત્નીને માર મારીને દારૂની મહેફિલમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હેવાન પતિ વ્યવસાય રત્ન કલાકાર છે અને તેણે થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે લગ્ન જીવન સુખમય રહ્યું ન હતું. બનાવના દિવસે હેવાન પતિએ પોતાના ઘરમાં દારૂની મહેફિલ જમાવી, જેમાં તેણે પોતાના 3 મિત્રોને બોલાવ્યા હતા. દારૂના નશામાં ધૂત પતિએ પોતાની પત્ની સાથે મારામારી કરી હતી અને બાદમાં 3 મિત્રો સાથે મળીને તેની સાથે ગેંગ રેપ કર્યો હતો. આ અમાનુષી વર્તન બાદ પીડિતા કોઈક રીતે પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને આખી ઘટનાની વિગતે જાણ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 4 હેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ હેવાનોની ધરપકડ માટે સર્ચ શરૂ કર્યું છે અને ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરી છે.